ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી નગરપાલિકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। વેરાવળ ટાવર ચોકથી લઈને નમસ્તે સર્કલ સુધી દબાણો હટાવ્યા બાદ ટીમ સોમનાથ તીર્થમાં પહોંચી છે। જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સોમનાથ તીર્થને દબાણ મુક્ત કરવાના અભિયાન સંદર્ભે આ શંખ સર્કલથી હમીરજી સર્કલ અને ત્યાંથી ત્રિવેણી સંગમ સુધી નાના મોટા દબાણો દૂર કરાવી રહ્યા છે। કેસો વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા જે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે, શું છે આખી વિગત? આજે પ્રભાસ પાટણ એટલે કે સોમનાથ વિસ્તારની અંદર શંખ સર્કલ આપણો જે ઓળખાય છે વિસ્તાર, જ્યાંથી પવિત્ર સોમનાથ મંદિર તરફ યાત્રિકોનો પ્રવાહ આવતો હોય છે, એ સર્કલ પર દબાણ હટાવ ઝુંબેશ કરેલી છે। કુલ 41 જેટલી નાની મોટી મિલકતો જે દબાણ સ્વરૂપે છે એને નોટિસ આપી આ કામગીરી કરેલી છે। આપણા જિલ્લા કલેક્ટર સાહેબ જાડેજા સાહેબના નેતૃત્વ અને માર્ગદર્શનમાં આ એક પ્રકારની એ ઝુંબેશ ચાલુ કરેલી છે કે આપણું અહીં તીર્થધામ છે, આપણી ઓળખ એ વૈશ્વિક પ્રવાસીઓ યાત્રિકોની છે। તો યાત્રિકોના આવાગમનમાં માર્ગમાં જે કંઈ દબાણો હોય, અવરોધ હોય, એ આપણે કોઈને કોઈ સમયે તો દૂર કરવાના જ રહ્યા। યાત્રિકો પ્રવાસીઓ આવે અને જતી વખતે એને સંતોષ થાય કે અમને અહીં ખૂબ મજા પડી, ખૂબ સારી સગવડ છે, કોઈ અવરોધ નથી, તો જ આપણી કામગીરી સાર્થક ગણાય। અને સાહેબના માર્ગદર્શન હેઠળ આ મધ્યવર્તી વિચારને આગળ વધારી રહ્યા છીએ। આવનારા દિવસોમાં આપણે આ જ પ્રકારની કામગીરી તીર્થધામની અંદર અન્યત્ર પણ કરીશું। હાલે મેં આપને જણાવ્યું તેમ શંખ સર્કલ અને બીજી તરફ ત્રિવેણી ઘાટ પાસે આ કામગીરી ચાલી રહી છે। બધા લોકો ખૂબ સહકાર આપે છે અને એ રીતે આપણે અંતિમ આપણો ધ્યેય જે છે કે યાત્રિકો પ્રવાસીઓની સુખ સુવિધા સુચારુ રૂપથી ચાલે અને એમને જતા વખત અહીં આહલાદક અનુભવ થાય કે ભાઈ અમને અહીં ખૂબ મજા પડી, ખૂબ સરસ દર્શન પણ કર્યા, સુવિધા પણ સારી છે, બીજી વાર આવવાનું મન થાય। બસ આ કેન્દ્રીય વિચારને આગળ વધારી રહ્યા છીએ અને એ અનુસાર અમે કામગીરી કરી રહ્યા છીએ। સાહેબ, ગઈકાલથી જે આપણે ચાલુ કર્યું છે વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાની હદમાં, અંદાજે આજ સુધીમાં કેટલા દબાણો અને હવે પછી કેટલા દબાણો બાકી રહેશે? અમે શનિવારથી આ ઝુંબેશ ચાલુ કરી ત્યારે આપણે શહેરના ટાવર ચોકથી બજાજના શોરૂમ સુધી, જેમ આપણો સૌથી વ્યસ્ત માર્ગ છે, એની બંને તરફના લારી 150 જેટલા લારી, ગલ્લા, કેબિન, મંડપ, અનેકવિધ સ્વરૂપના દબાણો હતા, એ ખસેડ્યા। કારણ કે એને કારણે રસ્તા પર ખૂબ ટ્રાફિક થતો હતો, વાહન વ્યવહાર ખોરવાઈ જતો હતો અને પરિણામે ક્યારેક નાના મોટા અકસ્માતોને કારણે નાગરિકોને જાન પણ જોખમમાં મુકાતા હતા। તો આ બાબતને ધ્યાનમાં રાખી અને એ રસ્તો આપણે ક્લિયર કર્યો છે। પણ આપણો સંપૂર્ણ ઉદ્દેશ એવો છે કે આ 7 કિલોમીટરનો જે શહેરની ઓળખ સમાન રોડ છે, જે જાહેર માર્ગ છે, એ કાયમ માટે ખુલ્લો રહે, યાત્રિકો નાગરિકો સુચારુથી આવાગમન કરી શકે, તો સલામતી સુરક્ષા બધા બાબતો આપણી સચવાશે। ટોટલ કેટલા દબાણો હશે સાહેબ દૂર કરવા? એ આપણે 150 દબાણો દૂર કર્યા। એ વધારે દબાણો આ ટાવરથી કે મોરીઓ અને રેયોન સુધી હતા। હજુ પણ દબાણો છે, પણ એની લંબાઈ એટલે કે લેન્થ વધારે છે કિલોમીટરમાં, પણ દબાણોની સંખ્યા સીમિત છે, એ પણ આપણે લઈ લઈશું। અને અંતિમ રીતે આપણે અહીં શંખ સર્કલ ઊભા છીએ, શંખથી કરી અને આપણું જે એન્ટ્રી છે શહેરની નમસ્તે સર્કલ સુધી, એ બધા એરિયાની અંદર આ પ્રકારે ક્લિયરિટી આવી જાય, આવાગમન સુચારુ રૂપથી થાય, એ આપણો મુખ્ય ઉદ્દેશ રહેશે।